તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મને લાગે તા લગન બધા મજામાં છે ને મજામાં ન હોય તો એ બધા મજામાં આવી જશે. તો ફરી એક નવા બ્લોગની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી ને શરૂઆત કરવામાં વાગવામાં કેટલા વાગ્યા નની? 5:30 વાગ્યા આવ્યા. 5:30 વાગી ગયા. સવારના 5:30 હજી 2-3 મિનિટની વાર છે ને મસ્ત મજાના ઉઠી ગયા છે. તો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. જય માતાજી. તો ભાઈ મસ્ત મજાના નનીના આજે છે શ્રીમત, એટલે 5 વાગ્યાના ઉઠ્યા. કઈ આજે નાયા ધોયા નથી, ખાલી મોઢા ધોઈને સાબ આપીને ડાયરેક્ટ વ્લોગની શરૂઆત કરી મસ્ત મજાની. અને વ્લોગ થઈ જાય બહુ આજ મોટો અને જોવાનો હોય છે તમારે પૂરેપૂરો, એટલે એક જરાય સ્કીપ કર્યા વગરના જોજો ને એક કોમેન્ટ ફરજિયાત કરતા રહેજો. તો હાલો કન્ટિન્યુ. માતાજીના દર્શન તમે પહેલા કરી લો બધા. આ છે મારા ઘરનું મઢ, મારા બાપા. આ સોળાને કોઈ ફોલો નથી તો બટકા કરાઈ નાખ્યા. હવારમાં બકાલું સુધારવાનું ભાઈ કામ ચાલુ થઈ ગયું તમારી ઘેર. ગામનું જમણવાર છે. ભારતીય તારે મારો વ્લોગ શૂટ કરવાનો છે શ્રીમતનો. ગરીબી દેખી હે તું ને? એક વચ્ચે ગરીબીમાં કોઈ સેન નાખે ગળામાં એવો માણાને ભાઈ છે ને આ જ દેખાતા, પણ આના કેટલા હપ્તા ભર્યા ની અમને ખબર છે, તમને ન ખબર હોય, તમને ખાલી દેખાય. એ તો પહેરવો હોય તે હપ્તા ભરવા પડે, નકર કેવા ના. હજી તો તમે આ 6 વાગ્યાનું કાપ્યા, 8 વાગે આવ્યા. હજી તમારો ભાઈ નાઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયો છે, એક નંબર. શર્ટ પહેર્યું નથી હજી. ને મોર્નિંગનો વ્યૂ તમને બતાવું તો ભાઈ જો હજી સૂર્યનારાયણ ઉગ્યા નથી, પણ આમ જો એક નંબર મસ્ત મજાનું વાદળનું. હું પહેલી વાર અહીંયા ગામડે આવીને 5:30 વાગ્યાનો ઉઠ્યો છું. ફેમિલી મેડમ જો હવારના પોરમાં મસ્ત તૈયાર થઈ ગયા છે, એક નંબર. મારા પહેલા વાહ. મારે તો હવારમાં તૈયાર થવાનું છે ને, મને કોટી કરવામાં રાંધણમાં તેડાનું છે, મારે તો ગોરણીયું કરવા જાય. હજી આપણે શર્ટ ને તેરની તો જો ઝગમગારા નાખે. વેલું ઉઠાય ને ગોરણીયું કરવા કન્ટિન્યુ. કુક છે કુક. माता पूजा वरुण देवता वरुणाय भ्यो नमः नमस्कारं समर्पयामि। ફાઇનલી ભાઈ મસ્ત મજાના રાંદલમાંના તેડા થઈ ગયા છે, એક નંબર. ને પૂજા પાટે મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે વારો છે આપણો, જો કે કથામાં બેહવાનું છે ભાઈ. તો મસ્ત મજાના હવે થોડીક વાર વ્લોગિંગ કરવા આપણે કોકને આગળ આપી દેવું, કેમ કે હવે આપણે ઘડીક નેવરા નહીં થાય, એટલે વ્લોગિંગ કરવા મસ્ત મજાના બીજા ભાઈને કોકને આપી દઈએ તો મસ્ત મજાનું થોડું ઘણું એ શૂટ કરશે. અને હજી તો શ્રીમતના લોકો પણ હજી આવવાના બાકી છે, તો કન્ટિન્યુ બન્યા રહેજો. શ્રીમત હજી બાકી છે, 2 કથાઓ બાકી છે. તો કથાઓ રાંદલમાંના તેડા થઈ ગયા ને મસ્ત મજાની હજી 2 કથાઓ બાકી છે, તો કથાઓનું શરૂઆત થાય. તો કન્ટિન્યુ બન્યા રહેજો. સહસ્ત્ર નામ પૂજા. સહસ્ત્ર એટલે કે 1000. વિષ્ણુ ભગવાનને 1000 નામ ઉપર આપણે પૂજા કરવાની છે, બરોબર? હલો લાડવા ખાવા. કેટલો મોંઘો છે? બસ ખાલી ફોટો પાડો.
કેટલા હું થાય મારવાનું થોડું હોય કે મારતો મારતો ને ના કોઈ એટલા હું થાય આમ જો મારતો ને એવો દીકરો લે મને હાસ હાસ કાઢી કે હાસું આમાં બધું ને હોય નાખો મોટું કરી નાખો ઓલે હાથે તું એને ગાલે જતન કરતે પછી બસ માતાજી એ તો છે ને ધાપા ઉજે હાલીને બધા જાય પણ તમે ત્યાં ઓલા પર વયા જાઓ ફાઇનલી ભાઈ મસ્ત મજાનું શ્રીમત થઈ ગયું છે એક નંબર કાંઈ ઘટે નહીં એવું ને મને તો કાંઈ ખબર નથી આમાં કેવું થયું હે ને કેવું નહીં એડિટિંગ કરાય ત્યારે મને ખબર પડશે કેમેરામેન અમારા આ ભાઈ હતા ને આ બધા કાગળિયા જ હતા બહુ ઝાઝા હતા ફૂવાના ને ફૂઈના ને કાકા ને કાકીના ને બધીના પણ કોઈનો આમાં ટ્રાફિક એટલી થઈ ગઈ હતી કે કોઈને દેવાનું ટાણું રહ્યું નથી તો હાલો મસ્ત મજાનું શ્રીમત તો થઈ ગયું છે ઘણું ખરું કામ હાંસવાનું છે પહેલાં કામ હાંસવી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ ફેમિલી મસ્ત મજાનું બધું કામ કમ્પ્લીટ કરીને એકદમ નેવરા થઈ ગયા છે હવે જમી લીધું ભાઈ અત્યારે ના જો માંડવા બાંડવા બધું ગાયબ મસ્ત મજાનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું ને હું કાંઈ વ્લોગ પણ આપણે એન્ડ કરવાનો સમય આવી ગયો છે ને ભાઈ મસ્ત મજાનું જો બધી રીતે શ્રીમત કમ્પ્લીટ થઈ ગયા કથાઓ કમ્પ્લીટ થઈ ગયા કોઈ જાતનું કોઈ વિઘન આવ્યું નહીં કે કાંઈ ખોટી કોઈ થયા નહીં મસ્ત મજાનું શ્રીમત તમને કેવું લાગ્યું કોમેન્ટ જરાક મને જણાવી દેજો અને કોમેન્ટ ખાસ કરી દેજો કે શ્રીમત તમને કેવું લાગ્યું અમારી બાજુનું તમારી બાજુ તો કેવું કરતા કાંઈ ખબર નહીં બહાર ના હોય એની વાત છે અહીંના જોતા હોય એને તો અમારે બધાને હેરખ્યું જ હોય ને ભાઈ મસ્ત મજાનો આના પછીનો કન્ટેન્ટ કંઈક બનાવશું જો કે આપણે હવે તો કાલે જવાનું થાય દવાખાને જવાનું થાય એટલે સાહેબ તારીખ 9મો મહિનો હતો છેલ્લો જ મહિનો છે એટલે તારીખ આપશે તો ડિલિવરી લગભગ આ જ મહિનાની અંદર થઈ જાય તો ક્યારે થાય ક્યારે નહીં આના પછીના હું તારીખ મને આપે પછી હું તમને તારીખ કઈ જણાવી કે ભાઈ કેટલી તારીખ ડૉક્ટરે આપી કેટલી નહીં તો કાલે જાય પછી ખબર પડે તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.